વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વાઘોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇન્દ્રપુરી ગરબા આયોજક મિત્ર મંડળના સહયોગથી 151 કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા સ્થિત મધર લેબ પ્લે સ્કૂલ શાળાના સહયોગથી સ્કૂલની બાલિકાઓનું હિન્દુ સનાતન ધર્મના યુવકો અને સમાજના આગેવાનો દ્વારા કન્યાઓનું પૂજન ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। શારદીય નવરાત્રિમાં દેવી દુર્ગા માતાજીની પૂજા વિધિનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે સાક્ષાત દેવી સ્વરૂપ બાલક કન્યાઓનું પૂજન કરી સનાતન હિન્દુ ભાઈઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી। AHP અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શાળા ટ્રસ્ટી શિક્ષકો વાલીઓ સહિત ઇન્દ્રપુરી ગરબા આયોજકોનો આભાર માન્યો હતો। AHP આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિનીના કાર્યકર્તાઓ દ્વારા નવરાત્રી દરમિયાન આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, ત્યારે દીકરીઓને માત્ર કન્યા નહીં પરંતુ કન્યા રૂપે દેવી દુર્ગાનું સ્વરૂપ સમજવામાં આવે અને દીકરીઓ તરફનો દૃષ્ટિકોણ આધુનિક યુગમાં બદલાય તે દિશામાં હિન્દુ સંસ્કૃતિનો મહિમા વધારવા અને સમાજમાં સંસ્કારોનું સુવ્યવસ્થિત આયોજન થકી દીકરીઓને નવ દુર્ગા સ્વરૂપે લોકો જુએ અને ઘરે ઘરે દીકરીઓની પૂજા થાય અને હિન્દુ સમાજ પોતાની ઋષિ પરંપરાના સંસ્કારો ટકાવી રાખવા આ પ્રકારની પૂજા આજના યુગમાં આવશ્યક હોય। સનાતન હિન્દુ ધર્મની ધર્મધજા લહેરાવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનો પ્રશંસનીય પ્રયત્ન રહ્યો હતો, જેમાં સમસ્ત વાઘોડિયા હિન્દુ જાગૃત આગેવાનોએ અવસરને દુર્ગા પૂજામાં વધાવી લીધો હતો। નાની બાળાઓ સાથે વાલીઓએ પણ ગરબાની મજા લીધી હતી। એકંદરે કન્યા પૂજન કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો।